વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 9 માસૂમોના મોત. ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ બોટ પર હતા સવાર. કલેક્ટર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે. વડોદરામાં બોટ ડૂબવાની ઘટના મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું ટ્વીટ. બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. રામલલ્લાની મૂર્તિને આસન પર સ્થાપિત કરવામાં આવી. 4 કલાકના વિધિવિધાન બાદ રામલલ્લા આસન પર બિરાજમાન થયા. મૂર્તિકાર યોગીરાજ અને ઘણા સંતો હાજર રહ્યા. કોર્પોરેશનની શાળામાં વિદ્યાર્થીઓ યુપીએસસી, જીપીએસસી પ્રાથમિક તૈયારીઓ કરાવશે. વિદ્યાર્થીનીઓ માટે સ્વસુરક્ષા ટ્રેનિંગ અંતર્ગત 25 લાખની જોગવાઈ. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધિકારીઓ એક સરખો ગણવેશ માટે 10 કરોડ જોગવાઈ. કાલાવાડના કાર્યક્રમમાં બોલ્યા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ. રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છું, રાઘવજી પટેલ. બાપુએ કહ્યું, મુખ્યમંત્રી પછી તમારો નંબર છે, રાઘવજી પટેલ. મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી, પરંતુ જવાની ટ્રાય કરું છું, રાઘવજી પટેલ. 24મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની અનોખી ઉજવણી. ગાંધીનગર સ્થિત વિધાનસભા ગૃહમાં અનોખી રીતે ઉજવણી. બાળકીઓ દ્વારા ગૃહની કામગીરીનું કરવામાં આવશે સંચાલન. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી મેચમાં ઘણો ડ્રામા જોવા મળ્યો હતો. ભારતે અફઘાનિસ્તાનને 10 રને હરાવીને 3 મેચની સિરીઝ 3-0થી જીતી લીધી. બીજી સુપર ઓવરમાં રોહિત શર્માને ફરી બેટિંગ કરવા આવતા જોઈને બધા ચોંકી ગયા હતા. 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે. વડોદરામાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપશે. સંમેલનમાં આવનારા લોકો માટે ટેન્ટ સિટી ઊભું કરાશે. વિવિધ જિલ્લાઓના આદિવાસીઓ કાર્યક્રમમાં લેશે ભાગ. દુનિયાના ઘણા દેશોમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની પૂજા થાય છે. ભગવાન રામની વાર્તાઓ ભારતની આસપાસના દેશોમાં વર્ણવવામાં આવે છે. ઘણા દેશોમાં રામ, રામાયણ અને અયોધ્યાના સમાન પ્રતીકો અને સ્થાનો હાજર છે. લોકસભા ચૂંટણી પૂર્વે હવે આદિવાસી વોટ બેંકને લઈ ભાજપની મોટી કવાયત. આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રાનો થશે પ્રારંભ. નવસારી જિલ્લાના ભિનાર ખાતે આવેલા જાનકી વન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે.